યુનિવર્સિટી અને ગુજરાતી વિભાગનો મને આ ધરોડ વિશે વાત કરવાની એક તક આપી. મિત્રો, વિશ્વ સાહિત્યની કૃતિ વિશે જ્યારે વાત કરવી છે અથવા વિશ્વ સાહિત્યની કૃતિને જ્યારે આપણે વાંચીએ છીએ તો એટલું તો સમજવાનું કે કોઈ પણ કૃતિ જ્યારે વિશ્વ માનવને વિશ્વના ન ખાલી જેટલા એને વાંચે છે એ ભાવકો પૂરતું નહીં, પણ વૈશ્વિક ચેતનાને એના સૂત્રને એના દર્શનને જે રજૂ કરે છે એ કૃતિ વિશ્વ સાહિત્યની કૃતિની એક હરોળમાં આવે છે. આપણે ત્યાં ભૌગોલિક રીતે પૃથ્વીને 7 ખંડમાં વહેંચી છે. દરેક ખંડની માનવ પ્રજાની પોતપોતાની જીવન શૈલી, રીત રિવાજો, પરંપરા, અનુષ્ઠાનો, પહેરવેશ, ખાનપાન, ભાષાથી માંડીને લગભગ જીવનના તમામ તબક્કાઓમાં વૈવિધ્ય છે. વિચારસરણી, એમની ધાર્મિક માન્યતાઓ, એમનું તાત્વિક જીવન વિશેનું તાત્વિક ચિંતન, દરેક સંસ્કૃતિની ભિન્નતા ધરાવે છે. પરંતુ આ યુનિવર્સમાં કશુંક આપણે જે કોઈ માનવીય સંસ્કૃતિ છે, પશુ પંખી છે, પ્રકૃતિ છે, છેવટે તો આ બ્રહ્માંડનો એક ભાગ છે અને આપણે બધા જ પ્રકૃતિના તત્વો છીએ. એક તરફ આપણે ભૌતિક જીવન ઊભું કર્યું છે, એક તરફ આપણું આ પ્રકૃતિ સાથે જોડાયેલું અને એક તરફ આપણું સ્પિરિચ્યુઅલ જીવન છે. તો ક્યાંય ને ક્યાંય સમગ્ર વિશ્વની માનવ સંસ્કૃતિને અપેક્ષે, જોડે, એના દર્શનને રજૂ કરે એવું કોઈ તત્વ સાહિત્ય કૃતિઓમાં આવતું હોય છે. એટલે વિશ્વના કોઈ પણ ખૂણાની, પ્રાંતની, પ્રદેશની કે સર્જકની લખાયેલી કૃતિ વિશ્વ સમસ્તની માનવ જાતિને અપેક્ષે છે. ધરોડ આવી જ એક સાહિત્ય કૃતિ છે. આ એક વાત. એટલે સૌથી પહેલા તો આપણે વિશ્વ સાહિત્યથી આની શરૂઆત કરવી પડે. આપણે જે એક તરફ એશિયન લિટરેચર છે, એક તરફ આફ્રિકન લિટરેચર, યુરોપિયન. તમે જુઓ કે એશિયન લિટરેચરમાં પણ ભારતીય સાહિત્ય જુદું હશે, બાજુમાં નેપાળનું પોતાનું સાહિત્ય હશે, તિબેટનું પોતાનું હશે, આમ શ્રીલંકાનું પોતાનું હશે, જાપાનીઝ સાહિત્ય હશે, ચીનનું સાહિત્ય હશે, પાકિસ્તાનનું હશે. દરેક સાહિત્યની પોતાની એક ઓળખ છે અને એમ છતાં દરેક સાહિત્યના મર્મ, એની વ્યંજના માનવ જીવન સાથે ક્યાંય ને ક્યાંય જોડાયેલી છે. હવે આપણે જ્યારે આફ્રિકાના નાઇજીરિયન સંસ્કૃતિને રજૂ કરતું એક નાટક વિશે વાત કરવા બેઠા હોય તો પહેલા તો એ જોવું જોઈએ કે આપણે ત્યાંના રિચ્યુઅલ્સ, ત્યાંની કોસ્મોલોજી, માઇથોલોજી, ત્યાંના સિમ્બોલ્સ એ બધાને કેટલા સમજીએ છીએ. આપણા પર ઇંગ્લેન્ડ અને એમાં ઘણી બધી સંસ્કૃતિઓ આપણે ત્યાં આવી અને કેટલીક અસર છે, એટલે આપણે અમેરિકન સાહિત્યનું ત્યાંનું થોડુંક સમજીએ છીએ, ગ્રીક સાહિત્ય સાથે ગરોબો છે એને પણ થોડું સમજીએ છીએ. આફ્રિકન સાહિત્ય એવું છે કે એકદમ સીધું ભારતીય સાહિત્યની સંપર્કમાં નથી, પરંતુ દરેક સાહિત્યની એક પૌરાણિક પ્રાચીન પરંપરા, પૌરાણિક કરતા પણ પ્રાચીન જેને આપણે મિથ કહીએ છીએ, પ્રાચીન પરંપરા કહીએ છીએ. દરેક પરંપરાના ની અનુસાર માન્યતાઓ આપણા બ્લડમાં આપણી સાથે જોડાઈને આવે છે. જેમ કે રામાયણ, એવું જરૂરી નથી કે બધા જ રામાયણ વાંચે છે, પણ રાવણ કોણ છે, રામ કોણ છે, લક્ષ્મણ કોણ છે, સીતા કોણ, શૂર્પણખા કોણ, કેવટ કોણ, એની ભાવના શું, શબરી કોણ છે, એ બધું જ સંદર્ભો આપણા મનમાં પડ્યા છે. હવે જ્યારે આફ્રિકન પ્રાચીન સંસ્કૃતિના સંદર્ભો આપણા મનમાં પડ્યા નથી, તો તરત જ રોડ નાટક પાસે જઈશું તો આપણી સામે સંદર્ભો ખુલવાના નથી. એટલે પહેલા જ્યારે આ નાટક વાંચીએ ત્યારે પહેલા તો વૈશ્વિક સાહિત્યની એક વાત નાનકડી થવી જોઈએ. આપણી પાસે આઈ થિંક 45 મિનિટનો ટાઈમ છે. એમાં
દરેક સંદર્ભોની વાત વિસ્તારથી શક્ય નથી. શરૂ કરતા પહેલા હું તમને એક માહિતી આપું કે જેમ જેમ હું આના વિશે વાંચતી ગઈ, નાટક વિશે મારો અભ્યાસ છે. સારી વાત તમને આજની એ પણ કહું કે આજે જ થિયેટર એન્ડ મીડિયા સેન્ટરમાંથી પ્રકાશિત થતા નાટક સામયિકમાં મારું પોતાનું લખેલું પ્રેમથી નાટકનો પહેલો અંક પ્રકાશિત થયો છે અને ક્રમશઃ પ્રકાશિત થતો રહેશે. એટલે નાટકમાં મારો રસ, ઉપરાંત મિથમાં મારો રસ, કારણ કે મેં પૌરાણિક સાહિત્ય, પૌરાણિક નવલકથાઓ ઉપર કામ ઘણું કર્યું છે. એટલે આ એક નાટક સ્વરૂપ હતું અને આ એક મિથ હતું. અને ત્રીજી વાત એ છે કે મેં ફક્ત મિથનો અભ્યાસ નથી કર્યો, પણ મિથ આધુનિક સમયને કેવી રીતે રિપ્રેઝન્ટ કરે છે એ મારા અભ્યાસનો વિષય હતો. અને આ નાટક પણ એવું છે કે ફક્ત મિથને રજૂ ન કરતા મિથને આધુનિક સમયના સંદર્ભમાં રજૂ કરે છે અને શાશ્વત રૂપમાં રજૂ કરે છે. એટલે એનું મેટામોર્ફોસિસ આપણી સામે આવે છે. એટલે તમે એક વસ્તુ એ જોજો કે એશિયન લિટરેચર નો એક આખી જુદી એનું રૂત છે, અમેરિકન લિટરેચરનું એક રૂત છે, આફ્રિકન સાહિત્યનું એક રૂત છે. હવે આ છે નાઇજીરિયાના કલ્ચરને રિપ્રેઝન્ટ કરતું, ન ફક્ત કલ્ચરને રિપ્રેઝન્ટ કરતું, એ કલ્ચરના માધ્યમને, એના સિમ્બોલને, રિચ્યુઅલ્સને, એની કોસ્મોલોજી, એની વિચારધારા, શ્રદ્ધા, અંધશ્રદ્ધા, રીત રિવાજો, એના અનુષ્ઠાનો, એ બધાને લઈને રચાયેલું નાટક છે. એટલે આ નાટકની સીધી કથા કહી દઉં અને નાટક સમજાઈ જાય એટલું સરળ નાટક પણ નથી. આ એક વાત. બીજી વાત કે આ નાટકમાં એક પ્રકાર છે સીધી ઘટના, આના પછી આ ઘટના, આના પછી આ ઘટના, પછી આ ઘટના, એવું આ નાટક નથી. અને ત્રીજી એક વાત છે કે આ નાટક પર અને આ નાટ્ય લેખકે જે રીતે આ નાટકો એમના લખ્યા છે એ સિવાયના પણ બીજા નાટકો, આમાં 5 નાટકોનું કલેક્શન છે. એમના 5 નાટકોના કલેક્શનના વોલ્યુમ પ્રગટ થયેલા છે, ઓક્સફર્ડ યુનિવર્સિટીએ કરેલા છે. આ એક 3 નાટકોનું વોલ્યુમ પણ છે. આની અંદર 5 નાટકોના વોલ્યુમમાં કલેક્ટેડ પ્લેસ વોલ્યુમ 1 એમાં ધ રોડ નાટક છે. હવે આપણે વાત આવીએ નાઇજીરિયન સંસ્કૃતિ પર. એક મહત્વની વાત એ પણ છે કે દરેક દેશ, રાજ્ય, પ્રાંત, પ્રદેશ એની એક ભૌગોલિક સ્થિતિ પણ હોય છે. ભૌગોલિક સ્થિતિ અનુસાર એની નદી, પર્વતો, વૃક્ષો, શહેરો, ગામડાઓ, જનજીવન, આ બધું જ એ સાહિત્યમાં પ્રગટ થતું હોય છે. દાખલા તરીકે હું ગુજરાતમાં છું અને ગુજરાતને રિપ્રેઝન્ટ કરતું મારે કંઈક લખવું હશે તો હું શું કરીશ કે કંઈક કોઈ નવરાત્રીનું દ્રશ્ય લઈ આવીશ, અથવા તો અહીંયા થતા હોળીના તહેવારો, અહીંની ધાર્મિક વિધિ વિધાનો, અહીંનો દરિયા કિનારો, અહીંના પર્વતો, અહીંના જંગલો એ લઈ આવીશ, જે અહીંની એક ઓળખ પણ છે અને અહીંનું સાંસ્કૃતિક જીવન પણ છે. તો નાઇજીરિયામાં જેમ ભારતમાં, હું દરેક સંદર્ભને ભારતીય સંદર્ભ સાથે જોડીને તમારી સામે લઈ આવીશ, જેથી ત્યાંના સંદર્ભોને આપણી દૃષ્ટિકોણથી આપણે સમજી શકીએ. જેમ આપણે ત્યાં ભારતમાં હિન્દુ સંસ્કૃતિ છે, એમ નાઇજીરિયામાં યોરુબા સંસ્કૃતિ છે. YORUBA, યોરુબા કલ્ચર જેને કહેવામાં આવે છે. આ કલ્ચરના પોતાના કેટલાક ધાર્મિક રિચ્યુઅલ્સ, માન્યતાઓ, શ્રદ્ધા અને ત્યાંના જીવનમાં ત્યાંના દેવી દેવતાઓ જોડાયેલા છે. આપણે ત્યાં કેમ ઇન્દ્ર છે, વરુણ, અગ્નિ, સમુદ્ર, આપણે ત્યાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. બ્રહ્મા સર્જનના દેવ, વિષ્ણુ પોષણના દેવ અને મહેશ વિસર્જનના દેવ. આવી રીતે દરેક દેવો છે. આપણે ત્યાં ભારતીય સંસ્કૃતિમાં 33 દેવતાઓની જે પરિકલ્પના છે, એવી જ કોઈ એક દેવો વિશેની પરિકલ્પના, જુદા જુદા દેવો વિશેની પરિકલ્પના યોરુબા સંસ્કૃતિમાં પણ છે. તમે ઇલિયડ વાંચો તો એમાં પણ કેટલા બધા દેવો અને દેવીઓની વાત આવે છે. તમે આમ રીતે જુઓ તો ઇલિયડમાં જે ટ્રોયનું યુદ્ધ છે એ જાણે કે પેલા દેવી દેવતાઓ જ મળીને કરાવતા હોય એવું તમને લાગે. રામાયણના યુદ્ધમાં જોજો કે રામની મદદ કરવા ઇન્દ્ર અને દેવો આવશે, રાવણની મદદ કરવા માટે રાક્ષસો આવશે. આ તમે રામાયણમાં જોઈ શકો છો. એમ ઇલિયડમાં પણ કેવું છે કે દેવી દેવતાઓ જ
જાણે કે આમ યુદ્ધની પાછળ એક ભૂમિકા ભજવતા હોય એવું તમને જોવા મળે. એમ આની અંદર પણ એમના પ્રાચીન દેવી દેવતાઓ જે એમના મિથમાં છે એ એમના જીવન સાથે પણ જોડાયેલા છે. આજે આપણા જીવન સાથે આપણા ઘરમાં, દરેકના ઘરમાં કોઈ ને કોઈ દેવી દેવતાઓ આપણી શ્રદ્ધાની એક આસ્થાનું એક સ્થાન લઈને બેઠા હશે. તો અને જુઓ કે એના પણ તમે જો ભોગ ધરાવો છો, એમ ત્યાં પણ એવી સ્થિતિ છે કે ઈશ્વરને આ ભોગ, બલિ આવા શબ્દો આગળ જતા આવશે. આ નાટકને સમજવા માટે એક એક સંવાદ તરફ આપણે જવું પડે એવી સ્થિતિ છે. તો આ જે યોરુબા સંસ્કૃતિ છે, આ મોટું મોટું હું તમને સમજાવું છું, પણ મેં આના વિશે એક આર્ટિકલ હું તૈયાર કરી રહી છું, અને જેવો એ આર્ટિકલ તૈયાર થશે એક કોપી હું ચોક્કસ તમારા સુધી પહોંચાડીશ, જેથી તમને જે કેટલીક ઇન્ફોર્મેશનની જરૂર છે એ સીધી રીતે તમને લિખિત રૂપમાં મળશે. અહીંયા આપણે આ વિડીયો કોન્ફરન્સીમાં જેનું વૈશ્વિક દર્શન છે એના વિશે હું મહત્વપૂર્ણ વાત કરવા ઈચ્છું છું. બાકી તમને જે કેટલુંક માહિતી લક્ષી અને વિસ્તારથી એના કથા વિશે, એના ચરિત્રો વિશે, એના ક્લાઇમેક્સ, વચ્ચે યોરુબા સંસ્કૃતિમાં ઓગુન નામના એક દેવ છે. જેમ આપણે ત્યાં સમજો ઉદાહરણ તરીકે કે મહાદેવ છે, એમ ત્યાં ઓગુન નામના એક દેવ છે. OGUN, ઓગુન. આ દેવ ની ભૂમિકા 2-3 પ્રકારની છે. આપણે ત્યાં જો શિવ છે એ કલ્યાણના પણ દેવ છે અને સંહારના પણ દેવ છે. બીજી તરફ એ તાંડવ નૃત્ય પણ કરે છે. ત્રીજી તરફ એ નટરાજ પણ કહેવાય છે. અને એમની સાથે કેટલી બધી કથા જોડાય છે. કોઈ એક મુખ એમનું નથી, અથવા તો કોઈ એક પાસું એમનું નથી, એમના ઘણા બધા પાસા છે અને ઘણી બધી ભૂમિકા છે. એમ ઓગુન નામના જે દેવ છે એમની ભૂમિકા ઘણા બધા પ્રકારની છે. સર્જનના પણ દેવ છે અને વિસર્જનના પણ દેવ માનવામાં આવે છે. એની અંદર તમે વિસ્તારથી જાઓ તો જેમ એ આપણે કહીએ છીએ ને કે અનાથોના નાથ, જે લોકો ઘર વિહોણા છે, અનાથ છે, એમના સંરક્ષક પણ એ માનવામાં આવે છે. એટલે ઓગુન નામના દેવની યોરુબા કલ્ચરમાં ઘણી બધી ભૂમિકાઓ છે, પરંતુ નાટકમાં આ બધી ભૂમિકાઓને લેવામાં આવી નથી. નાટકમાં એને મૃત્યુના દેવ તરીકે ઓળખવામાં આવે છે. જેમ આપણે ત્યાં યમ છે એ મૃત્યુના દેવ છે. આમ જોવો તો યમ એ કલ્યાણના પણ દેવ છે, પરંતુ આપણી સંસ્કૃતિમાં મુખ્યપણે યમ મૃત્યુના દેવ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ ઓગુનની વિશેષતા એ છે કે એ રોડના દેવતા છે. એટલા માટે ખાસ કરીને હવે બીજું કે એમાં એવું માનવામાં આવે છે કે એમનું પ્રિય, એમને જ્યારે એમની એક કવિતા છે સોયિંકાની, જેમાં એમણે લખ્યું છે કે જ્યારે યુ નેવર વોક, તમે એક ડગલું પણ આગળ વધી ન શકો, વેન ધ રોડ વેનિશ, જ્યારે રોડ ભૂખ્યો છે ત્યારે તમે એક પણ ડગલું એનાથી આગળ વધી શકતા નથી. એટલે કે ત્યાં જ તમારું મૃત્યુ એક્સિડન્ટલી થાય છે. અને એ મૃત્યુ છે એ એટલા માટે થાય છે કે પેલા રોડના દેવતા ભૂખ્યા છે, આવી ત્યાં માન્યતા છે. એટલે આ ઓગુન છે એ રોડના દેવતા માનવામાં આવે છે. બીજી તરફ આ ઓગુન છે એ ડ્રાઈવરોના દેવતા છે. તમે જોજો રોડ ઉપર જાઓ તો જે કાયમી ડ્રાઇવિંગનું કામ કરતા હશે એ લોકો શું કરશે કે અમુક જગ્યાએ મંદિરો આવતા હશે નાના મોટા, ત્યાં એ માથું નમાવ્યા વગર આગળ વધશે નહીં, કારણ કે તેના દેવ એ ભૂમિના અધિષ્ઠાતા માનવામાં આવતા હોય છે. પછી આ વાત તો વિસ્તારથી નહીં કહું, પણ તમે સર્ચ કરજો. એક રાજસ્થાનમાં જોધપુર પાસે પુલ્લિટ બાબા નામની એક જગ્યા છે, મંદિર છે નાનું એવું, અને ત્યાં પણ ડ્રાઈવરો ગાડી ઊભી રાખે, માથું ટેકવે અને પછી જ આગળ વધે. બીજી તરફ આપણે ત્યાં બલિ પ્રથા છે. પહેલા નર બલિ હતું, પછીના તબક્કે પશુ બલિની વાત આવી,
અને અત્યારે આપણે નર બલિ પશુ બલિ નથી આપતા, પણ આપણે શ્રીફળ વધેરીએ છીએ. શ્રીફળ આપણે જેને પ્રસાદ કહીએ, પણ એ આપણે શું કરીએ છીએ, દેવને ધરાવીએ છીએ એમની પ્રસન્નતા માટે. એમ ડ્રાઈવરો ત્યાંના નાઇજીરિયન સંસ્કૃતિમાં ડ્રાઈવરો એવું માને છે, આ નાટકના પ્રમાણે એવું માને છે કે આ રોડના દેવતા જ્યારે ભૂખ્યા હોય ત્યારે એમને આવી રીતે એક્સિડન્ટથી બલિ ચડાવો. એટલે જે આ એક્સિડન્ટ થાય છે એ પેલા દેવ ભૂખ્યા છે એના માટે થાય છે, એવું આખું માનવામાં આવે છે. એટલે અને બીજું કે એમનું આપણે ત્યાં કેમ ગણપતિનો પ્રિય ભોજન શું, તો કે લાડુ. પછી અમુક માતાજી હોય તો એમની લાપસી, કૃષ્ણ હોય તો માખણ. એમ આ ઓગુન દેવનું પ્રિય ભોજન કૂતરા માનવામાં આવે છે. એટલે શું થાય કે રોડ એક્સિડન્ટમાં કૂતરાઓ મરે છે તો કે ભાઈ ભગવાનને ભોગ લાગ્યો એવું માનવામાં આવે છે. આવા એક ઓગુન દેવ પણ એને નાટકમાં મૃત્યુના દેવ તરીકે નિરૂપવામાં આવ્યા છે. એક બીજું પણ આવું એક ચરિત્ર આ નાટકમાં સે ટોક્યો નામનો એક બાળક છે જે ગેંગસ્ટર છે, અને એવું જ એક પાછું મિથ ત્યાંની સંસ્કૃતિમાં છે કે અબીકુ, ABIKU, અબીકુ નામનું એક પાત્ર છે. એટલે એ ભટકતું બાળક માનવામાં આવે છે, જે કિશોર અવસ્થામાં બાળક મૃત્યુ પામ્યું છે. એ બાળક જ્યારે ફરીથી જન્મ લેવા માટે એની જ માતાની રાહ જોતું હોય છે. એ સેમ મધર પાસે ફરીથી બર્થ લે છે, અને જ્યાં સુધી એ બર્થ એનો ન થાય ત્યાં સુધી એ ભટકતું રહે છે, જેને આપણે પ્રેત કહીએ. હનુમાન ચાલીસામાં આવે છે ને કે ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. તો નાટક એવું કહેવા માંગે છે કે કોઈ હજુ એક એવું વિશ્વ છે જે વિશ્વમાં મૃત્યુ પછી નું એક વિશ્વ, જેના માટે અધર વર્લ્ડ એવો નાટકમાં વારંવાર પેલા પ્રોફેસરના મુખે આવતો શબ્દ છે. આનું પણ એક સંદર્ભ આ નાટકમાં લેવામાં આવ્યો છે. હવે આ નાટકની આસપાસની મેં તમને વાત કરી કે આ બધા સંદર્ભો સમજાય તો જ નાટકમાં પ્રવેશ થાય. તો નાટકમાં પ્રવેશતા પહેલા જે કેટલું સમજવું જોઈએ એની મોટી મોટી વાત મેં તમને કરી. હવે આપણે જઈએ આ નાટકના લેખક. જ્યાં સુધી લેખકની આખી ભૂમિકા નહીં સમજીએ અથવા તો એમની જીવન સાથે જોડાયેલી થોડી કટમાળ નહીં સમજીએ ત્યાં સુધી પણ નાટકનો પ્રવેશ થતો નથી, કારણ કે નાટક બહુ વિશાળ સંદર્ભને લઈને રચાયું છે. તો તમને આ માહિતી તો હશે જ. એકિન વેન્ડે ઓલુ વોલે સોયંકા, આમ તો એકચ્યુઅલી વોલે સોયંકા એ રીતનું એનું પ્રોનાઉન્સિએશન છે, કારણ કે મેં એના નોબેલ પ્રાઇઝ મળ્યા પછીના જે કેટલાક ઇન્ટરવ્યુ થયેલા છે એ સાંભળ્યા. એમાં પણ ત્યાંના જે આફ્રિકન રિપોર્ટર અથવા પેલા જર્નલિસ્ટ જે પ્રોનાઉન્સિએશન કરે છે વોલેસ સોયંકા એ પ્રોનાઉન્સિએશન કરે છે. તો હવે એમનો જન્મ 13 જુલાઈ 1934. 1934 નો સમયગાળો પણ બહુ મહત્વનો છે. નાટકમાં આ બધા જ સંદર્ભો આવે છે. તમે જુઓ કે આફ્રિકન સંસ્કૃતિની આપણી સંસ્કૃતિ ઉપર સીધી કોઈ અસર નથી, પણ હા ગાંધીજી ત્યાં હતા, ગાંધીજીએ ત્યાં ચળવળ ઉપાડી અને એના આધારે ત્યાંનું ક્રાંતિનો આખો એક માહોલ ચાલુ થયો, અને નેલ્સન મંડેલા આજે પણ ત્યાંના ગાંધી તરીકે પ્રખ્યાત થયા. નેલ્સન મંડેલાને આપણે આફ્રિકાના ગાંધી કહીએ છીએ. એટલે આપણા વિચારોની ત્યાં અસર છે, પણ ત્યાંની સંસ્કૃતિની સીધી આપણા ઉપર કોઈ અસર નથી. એટલે 1934 નો સમયગાળો કયો છે વૈશ્વિક લેવલ ઉપર, તો કે ક્રાંતિનો સમયગાળો છે. આપણે ત્યાં ભારતમાં શું ચાલી રહ્યું હતું આ ક્રાંતિનો, તમે યાદ કરો કે શહીદ ભગતસિંહને એમને ફાંસી થઈ ગયાના આસપાસનો આ સમય છે. અને આ પહેલાના તો ઘણા સમય પહેલા રવિન્દ્રનાથ ટાગોરને નોબેલ પુરસ્કાર મળી ગયો. આ ગાળામાં એમનો જન્મ થયો છે. એટલે વૈશ્વિક સ્તર ઉપર કઈ ઘટના ચાલી રહી છે, આ કોઈ નાના સ્તરને લઈને લખનારા સર્જક નથી. એટલે એ સમયનો વૈશ્વિક સ્તર કેવો હતો. બીજી તરફ એમને નોબેલ પ્રાઇઝ મળ્યો 1986માં, 1986માં. 1986 એ કયો સાહિત્યિક ક્ષેત્રે કયો સમયગાળો છે આપણે ત્યાં છે જ મોસ્ટલી આસપાસનો સમય વૈશ્વિક લેવલ ઉપર છે, તો કે આધુનિકતાનો સમય. બરાબર. તો આ નાટકમાં પણ ભલે એમણે થોડું વહેલા લખ્યું છે, પણ આ નાટકમાં એમણે આધુનિક નાઇજીરિયાને રજૂ કર્યું છે. હવે આધુનિક સમયગાળા પર આ ગાળો વૈશ્વિક યુદ્ધોનો સમયગાળો પણ છે.
વૈશ્વિક તબક્કે જે વર્લ્ડ વોર થયા એની અસર પણ આમાં છે. એટલા માટે વોલ સોયંકાની વાત કરતી વખતે એ વખતના રાજકીય સ્થિતિઓની વાત પણ કરવી પડે, કારણ કે એ પોલિટિકલી એક્ટિવિસ્ટ હતા, એ રાજકીય રીતે બહુ પ્રવૃત્તિશીલ હતા. યોરુબા કલ્ચર, યોરુબા ફેડરેશન, યોરુબા પીપલ્સ, એ બધાના એ મેમ્બર પણ હતા અને એમણે પોતે પણ કેટલાક આ નાઇજીરિયન પીપલ ફાઉન્ડેશન એ ફાઉન્ડર પણ હતા અને એના ચેરમેન રહી ચૂક્યા છે. એમણે ત્યાંના કલ્ચરલ વ્યૂમાં પણ કામ કર્યું છે. તમે વિચારો કે એમનો જેવો ઇંગ્લેન્ડમાં લીડ યુનિવર્સિટીમાં અભ્યાસ પૂરો થયો અને જેવા એ નાઇજીરિયા પરત ફર્યા તરત જ એમણે એક્ટિંગ કંપની જોઈન કરી. એટલે એમનામાં એમણે નાટક પણ ભણ્યું છે, બીજી તરફ વૈશ્વિક રાજકીય સ્થિતિનો પણ એમને ખ્યાલ છે અને ત્રીજી તરફ નાઇજીરિયન સંસ્કૃતિનો પણ અભ્યાસ કર્યો. હવે એમની પાસે જે પેલું રિસર્ચનું કામ છે એ તુલનાત્મક સાહિત્યનું છે, એટલે એમણે સૌથી વધુ યોરુબા કલ્ચર ઉપર પોતાનું કામ રજૂ કર્યું. એટલે તમે જુઓ, વિશ્વ સાહિત્ય, તુલનાત્મક સાહિત્ય, રાજકીય પરિવેશ, સામાજિક પરિવેશ, ધાર્મિક પરિવેશ, પછી સાંસ્કૃતિક રીતિ રિવાજો, આ બધાને જોડે છે ને સાથે સાથે એમણે નાટકમાં પણ ઘણું બધું પોતાનું પ્રદાન કર્યું. હવે એમણે જે પહેલું નાટક લખ્યું, ડાન્સ ઓફ ધ ફોરેસ્ટર્સ, હવે આ નાઇજીરિયન ઇન્ડિપેન્ડન્સ સેલિબ્રેશન વખતે આ નાટક એમનું ભજવાયું. તમે વિચારો કે એમનું પહેલું જ નાટક અને ક્યારે ભજવાયું, તો કે નાઇજીરિયન ઇન્ડિપેન્ડન્સ સેલિબ્રેશન, એટલે સ્વતંત્રતાની જે ઉજવણી થઈ 63માં આ નાટક એમનું પ્રકાશિત થયું. એ પહેલા 60માં ભજવાયું અને 63માં પબ્લિશ થયું. એમણે શેક્સપિયરની સ્ટાઇલ પકડી નાટક, એટલે ટ્રેજી કોમિક નાટકો આપ્યા, એકદમ લાઇટ વે થી નાટકો ચાલુ કર્યા, પણ નાટક આગળ જતા 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 એક ટ્રેજિક સ્થિતિને પકડે અને એ પાછું એબ્સર્ડમાં પરિણમે. એટલે શેક્સપિયરની પણ એક અસર છે. જો તમે વિશ્વ સાહિત્યની કૃતિઓમાં મેકબેથનો અભ્યાસ કર્યો હોય તો મેકબેથનો આરંભ જ પેલી 3 એવી સ્ત્રીઓ ટાંકણથી થાય છે, જે પીચ, જે આ ભૌતિક જીવનનું પાસું નથી, પેલા અગોચર જીવનના પાસામાંથી 3 પાત્રો લઈ શેક્સપિયર મેકબેથ નાટક લખે છે. એટલે 3 પેલી વીચ હોય છે, જે એવું કહેતી હોય છે કે આ દુનિયામાં જે કાંઈ સારું છે એ અમને ગમતું નથી અને જે કાંઈ ખરાબ છે એ અમારા માટે આનંદનો વિષય છે. અને પછી એ મેકબેથને પકડે, મેકબેથને ભવિષ્યવાણી કરે અને આગળ પણ એક સીન એવો આવે જ્યાં મેકબેથ પાછા આ લોકોની પાસે ભવિષ્યવાણી જાણવા માટે જાય કે મને મારા મૃત્યુનું રહસ્ય સમજાવો. અને ત્યારે પહેલા લોકો એવી જો આની સાથે મિસ્ટ્રી પણ જોડાય, એવી મિસ્ટીરિયસ વાત કરે કે ભાઈ આમ થશે તો તારું મૃત્યુ શક્ય છે. તો આ શેક્સપિયરમાં જે પેલું અધર વર્લ્ડની વાત છે એ વોલ સોયંકાની અંદર પણ આવે છે. એટલે એ શું કરે કે એકદમ લાઇટ મૂડથી, હળવાશથી, સરળ વાતથી અને ખાસ કરીને કટાક્ષ, વ્યંગ, હાસ્ય ત્યાંથી નાટક શરૂ કરે. પણ જેવું નાટક એક્શન પકડી અને ક્લાઇમેક્સમાં જાય તો એક મિસ્ટ્રી, રહસ્ય પકડે. મિસ્ટ્રીમાંથી આગળ એક ટ્રેજેડી, પણ એ એકદમ ટ્રેજેડીમાં નથી જતા રહેતા, એ એબ્સર્ડ તરફ જાય છે. બીજું એક નાટક વૈશ્વિક સાહિત્યનું તમે ભણ્યા એ છે વેઇટિંગ ફોર ગોદો, બરાબર, પ્રતીક્ષા. અહીંયા પણ આ એબ્સર્ડનું તત્વ આના નાટકના અંતમાં લઈ આવે છે. એટલે એ સિવાય ધ સ્ટ્રોંગ બ્રીડ નામનું નાટક, એમના નાટક ઘણા બધા છે, બધાની તો હું તમને યાદી અહીંયા તો નહીં જ આપું, કારણ કે એ તો આખો લેક્ચર જ કદાચ એની અંદર જતો રહે. પણ એમના નાટકોમાં સેટાયર છે, વ્યંજના છે, જીવનની વ્યંજના છે. હવે આપણે સીધા જતા રહીએ ધ રોડ નાટક વિશેની ચર્ચામાં. જો મહાભારતમાં યક્ષ પ્રશ્ન છે, તમને બધાને એનો ખ્યાલ હશે કે પાંડવોને જ્યારે વનવાસ દ્યુત રમાયું, પાંડવોને વનવાસ મોકલ્યા
તરસ લાગી તો યુધિષ્ઠિરે એક પછી એક ભાઈને પાણીની શોધ માટે મોકલ્યા. એક સરોવર છે, એક યક્ષ હોય છે એવી શરત મૂકે છે કે પાણી તમે ત્યારે જ પી શકશો જ્યારે તમે મારા પ્રશ્નના જવાબ આપશો. નહીં આપો તો પાણી પી શકશો નહીં, અને મારી આજ્ઞા વગર પાણી પીશો તો મરી જશો. પહેલા 4 ભાઈઓ છે એ એમ કહે છે કે ભાઈ એમાં કોઈને પૂછવાનું ન હોય, વગર પૂછે વગર પ્રશ્નના જવાબ આપે પાણી પી લે છે, અને ચારે એ વખતે ઢળી પડે છે. યુધિષ્ઠિર આવે છે. ધૈર્ય છે ને, એ ધૈર્ય જીવનનું બહુ મોટું સંચિત તપ છે. યુધિષ્ઠિર જવાબ આપે છે. હવે એમાં ઘણા પ્રશ્નો પૂછે છે. એમાં એક પ્રશ્ન બહુ મહત્વનો હોય છે કે આ જગતમાં વૈચિત્ર્ય શું છે, વિચિત્રતા શું છે? અને ત્યારે યુધિષ્ઠિર જવાબ આપે છે. આ નાટક અહીંથી આપણે સમજવાનું શરૂ કર્યું. યુધિષ્ઠિર જવાબ આપે છે કે બધા જ જાણે છે કે મૃત્યુ થવાનું છે, અને છતાંય બધા જાણે મૃત્યુ થવાનું જ નથી એમ એનાથી અજાણ થઈને જીવે છે. આ વસ્તુ, આ મૃત્યુના તત્વને સ્વયંકા સરસ રીતે આ નાટકમાં લઈ આવે છે. બધાને ખબર છે કે આપણું મૃત્યુ થવાનું છે. તમે એમાં નાટકમાં એક વાત એ પણ આવે છે કે એક ગીત, જો નાટકમાં નાના નાના ગીતના ટુકડા મૂકેલા છે, તો એક ટુકડો એવો આવે છે, એનું ગુજરાત હું આમાં છે વાંચીને તમને સમજાવું, પણ ઘણું બધું મારી પાસે છે કે એનું સીધું ગુજરાતી કહું કે તમારા ઘરના ડોર સ્ટેપ પાસે, ઘરના પગથિયા પાસે સાપ કુંડળી મારીને બેઠો છે. હવે આ સાપ શેનું પ્રતીક થયું? મૃત્યુનું. ડોર સ્ટેપ પાસે એટલે તમારી આગલી કોઈ પણ ક્ષણે તમારું મૃત્યુ બેઠેલું છે, અને છતાં આપણે એના તરફ ધ્યાન આપતા નથી. આ નાટકનું મેઇન ચરિત્ર, પ્રોટેગોનિસ્ટ કેરેક્ટર એ છે પ્રોફેસર. નાટક બે રીતે, નાટક છે ને આખું નાટક 2 ભાગમાં વહેંચાયેલું છે. આમ જોઈએ ને, એક તરફ પ્રોફેસર છે, એક તરફ ડ્રાઈવરો છે. ડ્રાઈવરોની ટીમ છે, જૂથ છે. પ્રોફેસર છે તમે વિચારો કે ભણેલા છે, વેલ એજ્યુકેટેડ છે, જેને આપણે વેલ એજ્યુકેટેડ કહીએ છીએ, એ પ્રોફેસર છે. પેલા ડ્રાઈવરોનું જૂથ કેવું છે? તો કે અભણ જેવું છે, એ ભણેલા નથી. એના કારણે સર્જક શું કરે છે? ભાષાના 2 લેયર પકડે છે. પ્રોફેસરની ભાષા કેવી લે છે? આખી જુદી, અને આમ બને ત્યાં સુધી પ્યોર ઇંગ્લિશ ભાષા પ્રોફેસરના સંવાદોમાં છે. બીજી ભાષા પકડે છે ડ્રાઈવરોની. એ ભાષામાં સોયિંકાએ શું કર્યું? ત્યાંની યોરુબા કલ્ચરમાં, નાઇજીરિયામાં બોલાતી ભાષા, ત્યાંના જે કેટલાક શબ્દો છે એ લઈ આવ્યા ડ્રાઈવરોની ભાષામાં. એટલે ડ્રાઈવરોની ભાષા છે ને એ ત્યાંની લોકબોલીના સંવાદોમાંથી આવે છે. હવે આ પ્રોફેસર છે એ એક એવું એ છે ને એક શોધમાં છે. આમ જુઓ તો નાટક એ જ કહેવા માંગે છે કે આપણે દરેક વ્યક્તિએ એક વિચારવા જેવું છે કે આ મૃત્યુ શું છે, અને આ મૃત્યુ થઈ જાય તો શું થાય, અને મૃત્યુ પછી શું? આપણી સંસ્કૃતિમાં શું છે? જન્મ, પછી જીવન, અને બીજું અંતિમ મૃત્યુ. મૃત્યુ પછી શું? એ બધી જ કલ્પનાઓ છે. સ્વર્ગમાં જઈશું, નરકમાં જઈશું, ભૂત થઈશું, કશી જ ખબર નથી. કંઈક આ બધી જાણે કે એક કલ્પના લોક છે, પરિલોક છે. અને મૃત્યુ પછીનું વિશ્વ એવું છે જે અદૃશ્ય વિશ્વ છે, આપણને દેખાતું નથી. તો પ્રોફેસરની આ આખા નાટકમાં એક શોધ છે, અધર વર્લ્ડ. આના માટે શબ્દ આપ્યો છે અધર વર્લ્ડ. એવું વર્લ્ડ જેના માટે આપણે ગુજરાતી શબ્દ અગોચર વિશ્વ, જે વિશ્વને આપણે જોઈ શકતા નથી, જે વિશ્વનું આપણને જ્ઞાન નથી, એ વિશ્વ કેવું છે કે નથી, કશી જ આપણને ખબર નથી. બીજું, આપણી સંસ્કૃતિમાં પુનર્જન્મની પણ વિચારણા છે કે વ્યક્તિ મૃત્યુ, તમે ભગવાન શ્રી કૃષ્ણનું વિશ્વરૂપ જુઓ તો એવું કહેવામાં આવે કે જન્મે છે, જીવે છે, મૃત્યુ પામે છે, ફરી પાછો જન્મના ચક્રમાં
આવે છે. તો જન્મ થયો, જીવન આવ્યું અને મૃત્યુ સુધી આવ્યા ત્યાં સુધી તો આપણને બધું દેખાય છે, પણ જો મૃત્યુ થાય છે અને મૃત્યુ પામ્યા પછી કોઈ એક વિશ્વમાં આપણે છીએ ને ફરીથી જે આપણો જન્મ થાય છે, એ વચ્ચેની જે સ્પેસ છે, મૃત્યુ અને મૃત્યુ પછી ફરીથી જન્મ થાય, આ વચ્ચેની જે સ્પેસ છે એ શું છે, એ પ્રોફેસરને જાણવું છે. જો આ સીધી વાત તો નથી, આખી તત્વચિંતન સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં સીધા તમને લઈ ગયા, પણ નાટકમાં એવું નથી થતું કે સીધા સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં લઈ ગયા. નાટકની શરૂઆત કેવી થાય કે પેલા પ્રોફેસરનું સ્ટોર છે, એક્સિડેન્ટલ સ્ટોર. તમે જુઓ બધું રોડની સાથે જ જોડાયેલું છે. આ પ્રોફેસરની શોધ છે મૃત્યુ વિશેની, તો સૌથી વધુ એક્સિડન્ટ રોડ ઉપર જ થાય, મૃત્યુ રોડ ઉપર જ થાય. એટલે તેણે શું કર્યું, ત્યાં એક એક્સિડેન્ટલ સ્ટોર કરીને એક દુકાન નાખી દીધી. આ દુકાનની અંદર એવા સાધનો મળે કે માનો કે રોડ ઉપર એક્સિડન્ટ થયું હોય, કોઈ કાર, એના સ્પેર પાર્ટ હોય, એ આ લોકો લૂંટી લઈ આવે અને પછી સેકન્ડ હેન્ડ સ્પેર પાર્ટ તરીકે એને વેચે. એટલે પણ પ્રોફેસરને કઈ આ આર્થિક ઉપાર્જનના કામ તરીકે આ એણે નથી નાખ્યું. એને તો અહીંયા રહીને જોવું છે કે મૃત્યુ પછી અને મૃત્યુ શું છે, મૃત્યુ પછીનો વિશ્વ શું છે, એના વિશે એને શોધ કરવી છે. બીજી તરફ છે પેલા ડ્રાઈવરોનું ટોળું. હવે ડ્રાઈવરો કેવા છે અને એ બધા ભેગા કેવા પાત્રો કર્યા છે, સાવ ગામડિયા, અભણ, બેરોજગાર, આર્થિક રીતે બહુ જ મુશ્કેલી ધરાવતા, અને એમને કોઈ લક્ષ્ય નથી, એમની પાસે નોકરી નથી અને નોકરીની રાહ છે, ડ્રિંક કરે છે અને સૂઈ રહે છે, ભવિષ્ય વિશે સારા સારા સપના જોવે છે, અને એ થોડુંક કંઈક વિચારે છે પેલા પ્રોફેસરની હાજરીના કારણે. એટલે એક તરફ પેલો બહુ જ શોધમાં પડેલો, ખૂબ સારી રીતે બોલતો, સમજતો, નોલેજ માટે મથતો એક પ્રોફેસર, એક તરફ આ સાવ અભણ, ગામડિયું, બેરોજગાર, આર્થિક ભીંસમાં આવેલું, જેનું કોઈ લક્ષ્ય નથી, જેને કઈ કશું વિચારવું ખાસ નથી, પડ્યા રહેવું છે, ડ્રિંક કરવું છે, એવા એક ડ્રાઈવરોનું જૂથ. નાટકનો સેટ છે રોડ, નાઇજીરિયાના એક રોડ પર આ નાટકનો સેટ છે. જુઓ, એક્સિડેન્ટલ સ્ટોર રોડ સાથે જોડાયેલો, ડ્રાઈવરો રોડ સાથે જોડાયેલા, આમાં પોલીસ પણ આવે છે. પોલીસ છે, તમે જુઓ એક્સિડન્ટ થાય એટલે કોણ આવશે, પોલીસ આવશે. આમાં લાયસન્સનું પણ જોડાયેલું છે, લાયસન્સ, ટ્રાન્સપોર્ટ બિઝનેસ, જેલ આવે તો પછી કાનૂન, કાનૂન આવે તો રાજકીય વ્યવસ્થા, કાનૂની વ્યવસ્થા, આ બધા પ્રશ્નો. એટલે શરૂઆતમાં, નાટકની શરૂઆતમાં આ બધા બેઠા બેઠા હળવા મૂળમાં વાતો કરે છે, માનો કે કંઈક પોતાના એક્સપિરિયન્સ કહે છે. એટલે નાટકમાં વારંવાર પેલું ફ્લેશબેક પદ્ધતિ પણ અપનાવવી પડે છે. તો અને આ લોકો શું કરે કે કંઈ એક્સિડન્ટ થાય તો એના સ્પેર પાર્ટ લઈ આવે અને આ સ્ટોરમાં વેચાય. ક્યારેક તો આ લોકો શું કરે, સાઇનબોર્ડ હટાવી દે, એટલે જાણી જોઈને એક્સિડન્ટ કરાવે. હવે પ્રોફેસરની સ્પીચ બહુ મહત્વની છે આખા નાટકમાં. એના એક એક સંવાદો, એ જે સ્પીચ આપે છે ને, જાણે કે કોઈ સ્ટેટમેન્ટ આપી રહ્યા હોય. પ્રોફેસરની સ્થિતિ કેવી હોય છે, પહેલા તો એક કેથલિક સ્કૂલમાં રિલિજિયસ ટીચર હોય છે, એટલે ધર્મનું શિક્ષણ આપતા એક શિક્ષક હોય છે, પણ એ બહુ જ ડ્રિંક કરતા હોય છે, આવી કંઈક ધડ માથા વગરની કહી શકાય એવી વાતો કરતા હોય છે. તો એક વખત એને કાઢી મૂકવામાં આવે છે, એટલે એનું પેલું સ્કૂલ ટીચરનું કામ પતી ગયું. પણ પાછા એ બીજી તરફ શું કરે છે કે વિક્ટોરિયન સ્ટાઇલના કપડાં પહેરે છે, એકદમ અપ ટુ ડેટ વિક્ટોરિયન સ્ટાઇલના કપડાં પહેરીને આવે, એકદમ વ્યવસ્થિત, જાણે પોતાના સ્ટેટમેન્ટ અપાતા હોય, અને એવી રીતની એની સ્પીચ આપે છે. સોયિન્કા એમના આ ડ્રેસ કોડથી એવું સાબિત કરવા માંગે છે કે જો વેસ્ટર્ન કલ્ચરનો આપણા ઉપર થયેલા હુમલાની વાત પણ છે. આધુનિક નાટક છે આ, એટલે ખાલી પુરાણ કથા અને નાઇજીરિયાની એક ઘટના નથી. આ નાટક આખું આધુનિક છે કે ભાઈ આફ્રિકન સંસ્કૃતિ ઉપર કે ભારતીય સંસ્કૃતિ હોય કે કોઈ પણ સંસ્કૃતિ હોય, એના ઉપર જ્યારે બીજી સંસ્કૃતિના હાવી થઈ જાય ત્યારે શું થાય. આપણા ઉપર જેમ વેસ્ટર્ન કલ્ચર હાવી થઈ ગયું, આપણા બાહ્ય કપડા કયા થઈ ગયા, તો કે વેસ્ટર્ન કલ્ચરના આ વિક્ટોરિયન સ્ટાઇલના કપડા પહેરે. સોયિન્કા ત્યાં એક દર્શન રજૂ કરે છે કે તમે કપડા ગમે એટલા બહારના બીજા આભરણો પહેરો, પણ તમારું જે ઇનર વર્લ્ડ છે એ
એને રજૂ કરતું નથી. તમારું ઇનર વર્લ્ડ તો તમારી સંસ્કૃતિ સાથે ઊંડા મૂળ નાખીને જોડાયેલું છે. એટલે જે કપડાં પહેરીને તમે નીકળ્યા છો એ તમે નથી. એટલે અત્યારે જે આપણા ઉપર વેસ્ટર્ન કલ્ચર બધું હાવી થઈ ગયું છે, તમે વિચારો આપણા મકાનના સ્ટ્રક્ચરથી માંડીને આપણું જનજીવન, ખાણીપીણી, રહેણી કરણી બધું જ પાશ્ચાત્ય સંસ્કૃતિની અસર ધરાવતું હોવા છતાં આપણું અંતર્મન, અંતરતત્વ એ આપણી સંસ્કૃતિના મૂળ સાથે જોડાયેલો છે. ત્યાં તમે ટી.એસ. એલિયટને પણ યાદ કરી શકશો. એમનો પેલો ખૂબ જ પ્રખ્યાત નિબંધ પરંપરા અને વૈયક્તિક પ્રતિભા, ટ્રેડિશન એન્ડ ઇન્ડિવિજ્યુઅલ ટેલેન્ટ. તમારી ટેલેન્ટ, તમારી આત્મ ઓળખ, તમારું ઇનર વર્લ્ડ એ તમારા ધરતી સાથે, તમારા મૂળ સાથે જોડાયેલું છે. એટલે આ એક વિરોધાભાસ છે કે બાહ્ય જુદું છે, આંતરિક જુદું છે. હવે આની અંદર એક બીજું પાત્ર છે કોટોનું. એ એવો છે કે જેણે નજીકના આ બધી વાતોમાંથી જ દ્રશ્યો ઉપજે છે કે એણે હજુ નજીકના સમયમાં જ એક ભયાનક એક્સિડન્ટ જોયું છે. અને એક્સિડન્ટ જોયા પછી એ લોરી ડ્રાઈવર છે. જો બધા કેવા છે તો કે ભાઈ લોરી ડ્રાઈવર જે માલ સામાનની હેરફેર કરે છે, એક એવો છે જે ટિમ્બર બિઝનેસ સાથે જોડાયેલો છે. એટલે પેલા જંગલમાંથી લાકડા કાપી અને વેચે છે, લારીમાં લઈ જાય છે. પેસેન્જર ટ્રકના ડ્રાઈવર પણ છે. તો આવા અલગ અલગ જો ડ્રાઇવિંગમાં પણ કેવું છે, કાર ડ્રાઈવર હોય, બસ ડ્રાઈવર હોય, લોરી ડ્રાઈવર હોય, પછી લોરી પાસે તે બધા અલગ અલગ પ્રકાર હોય. એ બધા ડ્રાઈવરો આને કાર ડ્રાઈવર ને એવા સારા થોડાક પ્રોફેશનલ ગણા એવા ને, પણ સાવ રફ જે લોરી ડ્રાઈવર છે એવા ડ્રાઈવરો આને જૂથ ભેગું કર્યું. તો કોટોનું એવું પાત્ર છે કે એણે નજીકના સમયમાં જ એક એક્સિડન્ટ જોયું છે અને એ એક્સિડન્ટના કારણે એ એટલું બી ગયો છે કે એને નક્કી કરી લીધું કે હવે પછી હું ક્યારેય ડ્રાઇવિંગનું કામ કરીશ નહીં. પણ એ અહીંયા આવીને બેસે છે ખરો, એના કારણે પેલો પ્રોફેસર છે એને બધા કહે છે ધીમે ગમે એમ કરીને આ કોટોનું છે એ ફરીથી પાછો ડ્રાઇવિંગના કામમાં જોડાઈ જાય એવું કરો. જો મૃત્યુને જ્યારે તમે નજરની સામે જુઓ છો ત્યારે ઘડીક વૈરાગ્ય આવી જાય છે. ફરીથી માણસ પાછું મૃત્યુ આવવાનું છે એ ભૂલી જાય અને પોતાના કામમાં લાગી જાય છે. આ વાત કોટોનુના ચરિત્ર માધ્યમે, એટલે એક રીતે કોટોનું છે એ સાયકોલોજીકલ વિક્ટીમ છે નાટકમાં. બીજો એક છે સેમસન અને એક છે સોલુબી, એક મુરાનો છે. મુરાનો મિસ્ટીરિયસ કેરેક્ટર છે નાટકમાં. એ પ્રોફેસરના પેલા સ્ટોરમાં નોકર તરીકે કામ કરે છે, પણ નાટકના અંત તરફ જતા જતા જ્યારે એનું મૃત્યુ થાય છે ત્યારે એ આખું પેલું ટ્રાન્સમાં જતું કેરેક્ટર, મિસ્ટીરિયસ કેરેક્ટર બની જાય છે. નાટકની શરૂઆત આ બધાની વાતચીતોમાંથી થાય છે. એમાં પેરોડી સર્જાય, એમાં એક્સિડન્ટની વાત આવે, પોલીસની વાત આવે, લાયસન્સ બિઝનેસની વાત આવે, ટ્રાન્સપોર્ટ બિઝનેસની વાત આવે, જેલની વાત આવે, પોલીસની વાત આવે, કરપ્શન, લાંચ રૂશ્વત, કાયદાકીય વ્યવસ્થા, શહેરીકરણ, સેમી અર્બન એરિયા, ગામડા, એમાં ફોરેસ્ટ. અને જો ફોરેસ્ટ કપાતા જાય છે, રોડ બનતા છે. એટલે આપણે પ્રકૃતિને તોડતા જઈએ છીએ અને ભૌતિકતાને વધારતા જઈએ છીએ. એટલે એક ટિમ્બર બિઝનેસ સાથે જોડાયેલો એક ચરિત્ર જોડતી કે જે ફોરેસ્ટના લાકડા કાપે અને વેચે. એટલે ફોરેસ્ટ કપાતું જાય, રોડ વધતો જાય. રોડ પહોળો કરવો હોય તો શું કરે? પહેલા ઝાડવા કાપી નાખે અને રોડને પહોળો કરે. નાટકમાં રોડ એક પ્રતીક છે. એક અંતિમ છે જીવન અને બીજું અંતિમ છે મૃત્યુ. રોડ છે એ યાત્રા માટેનો માર્ગ છે. એમ જીવન છે ને એ જન્મ લઈ એક યાત્રા કરે છે મૃત્યુ સુધી. એટલે તમે જુઓ, રોડ હવે શેનું પ્રતીક થયું? જીવનનું પ્રતીક થયું. જન્મ અને મૃત્યુ એ બે સામેના ડેસ્ટિનેશન, બે સામસામા સ્થળો. એક સ્થળથી તમે બીજા સ્થળ તરફ જઈ રહ્યા છો, પણ તમે જે જઈ રહ્યા છો એ સ્થળ મૃત્યુ છે. આ વાત રોડ ના ટાઇટલ દ્વારા
રજૂ કરવામાં આવે છે. નાટકના અંતે જ્યારે આગળ જતા મુરાનોનું મૃત્યુ થાય તો એ પેલી સ્પેસમાં જાય છે. આપણે ત્યાં મૃત્યુ પછી તમે જોજો એવું માનવામાં આવે છે કે બારેક દિવસ સુધી એનો આત્મા, આપણે પેલા 12મું અને એના વિધિ વિધાનો કરીએ છીએ ને, એક માન્યતા એવી છે કે એનું હજુ પણ એટલે સૂક્ષ્મ શરીર હજુ કંઈક નજીકમાં જ છે, આવું આપણે માનીએ છીએ. છે કે નથી આપણને ખબર નથી, પણ આપણે માનીએ છીએ. એમ મુરાનો એ પેલી ટ્રાન્ઝેક્શન સ્પેસમાં છે, મરી ગયો છે અને હજુ એને જન્મ પણ લીધો નથી. એ જે એક ટ્રાન્ઝેક્શન પીરિયડ છે, સંક્રમિત આંદોલન, એની અંદર છે. અને ડોક્ટર એના દ્વારા મૃત્યુ વિશે રિસર્ચ કરવા જાય છે. તો બીજી તરફ આમાં બેરોજગારીની વાત પણ આવી છે. ત્રીજી તરફ શહેરીકરણ અને પ્રકૃતિ. તમે જુઓ કે શહેરો વધ્યા, પણ એમાં કેટલાક લોકો એવા થયા કે ન ગામડાના રહી શક્યા, ન શહેરના રહી શક્યા, અને એમની સ્થિતિ કેવી થઈ? બેકાર જેવી, રોજગારી નથી, આર્થિક સ્થિતિ. એટલે નાટકના બધા જ પાત્રો એટલે નથી જોડાયા કે એ લોકો મૃત્યુ વિશે સર્ચ કરી રહ્યા છે. પ્રોફેસર સાથે પણ એટલે નથી જોડાયા. એ લોકો તો એટલે જોડાયા છે કે ક્યાંય ને ક્યાંય બધાનો કોમન પ્રશ્ન છે, આર્થિક પ્રશ્ન. જે આધુનિક શહેરીકરણ થતા જે કેટલાક પ્રશ્નો થયા, આધુનિકીકરણ, યાંત્રિકીકરણ થતા, શહેરીકરણ થતા જે કેટલાક પ્રશ્નો થયા, એ પ્રશ્નોના કારણે આ બધા ચરિત્રો એકબીજાની સાથે જોડાયેલા છે. હવે આ બધા પોતપોતાના એક્સપિરિયન્સ કે છે, એની ચર્ચાઓ કરે છે. એમ કરતા કરતા આ નાટક આગળ વધે. હવે મહત્વ ધીમે ધીમે સર્જક જાય છે પેલા મૃત્યુ શું છે એના તરફ. ડ્રાઈવરોનો એક ફેસ્ટિવલ છે, અને એ ફેસ્ટિવલનું નામ છે નાટકમાં ઈ ગુનગુન ફેસ્ટિવલ. અને એમાં માસ્ક પહેરીને બધાએ જવાનું હોય છે. આપણે ત્યાં ઘણી વખત એવા નાના નાના પ્રોગ્રામ થાય છે ને, જેમાં જુદા જુદા માસ્ક પહેરીને આવવાનું, અને દરેક માસ્કની એક આઈડેન્ટિટી હોય છે. હવે આ કોઈ એમ જ ગોઠવાયેલો પ્રોગ્રામ નથી, વર્ષોથી પરંપરામાંથી ઈ ગુનગુન ફેસ્ટિવલ ચાલતો હોય છે, જેમાં બધાએ માસ્ક પહેરીને જવાનું હોય છે. હું તમને એક બીજું નાટક, આ પ્રક્રિયા સમજવા માટે હું તમને એક ભારતીય નાટક, ગિરીશ કાર્નાડનું એક નાટક છે, અગ્નિ અને વરસાદ. અગ્નિ મત્તુ મલે, કન્નડ નાટક, ગિરીશ કાર્નાડનું, જેના ઉપરથી અગ્નિ વર્ષા ફિલ્મ બની છે. એમાં આ માસ્ક છે એ તમારી માનસમાં કેવી રીતે હાવી થઈ જાય છે, કેવી રીતે વ્યક્તિ માસ્કમાં અને માસ્ક વ્યક્તિમાં જોડાઈ જાય છે, એની ઘટના અગ્નિ અને વરસાદ નાટકમાં છે. અરાવસુ છે એ વૃત્રનું માસ્ક પહેરે છે. જો એમાં મીથ લીધું છે કે ઇન્દ્ર હતા, અને ઇન્દ્રએ વૃત્રાસુર સાથેનું એનું યુદ્ધ, અને ઇન્દ્રએ આમ તો ષડયંત્ર કરી અને એક હત્યા કરે છે, વૃત્રાસુર સાથે એનું યુદ્ધ થાય છે. એ મિથને નાટકમાં લઈ આવે છે, અને એનું નાટકનું નામ રાખે છે ઇન્દ્ર વિજય નાટક. અને પેલા અરાવસુ, જે આ નાટકનો મુખ્ય નાયક છે, પેલા બિલકુલ ઇનોસેન્ટ છે, એને જ્યારે વૃત્રનું મુખવટો, માસ્ક એટલે મુખવટું પહેરવામાં આવે છે, પહેરાવવામાં આવે છે નાટકની અંદર, અને અરબસુ જાણે કે વૃત્ર બની જાય છે. વૃત્ર એ રાક્ષસ છે અને પોતે બની જાય છે, અને આખા યજ્ઞ મંડપમાં આગ લગાડી દે છે. આ મુખવટા માનવીના ની અંદર કેવી રીતે પ્રવેશ કરી જાય છે, એટલે ડ્યુઅલ પર્સનાલિટી થઈ જાય. આપણી પર્સનાલિટી કેવી થઈ જાય છે? ડ્યુઅલ પર્સનાલિટી. તો આ મુખવટા એને ઈ ગુનગુન માસ્ક કહેવામાં આવે છે. અને એવું માનવામાં આવે છે કે કેટલાક લોકો માસ્ક રીડર છે. હવે આ સમજાવવા માટે મારે થોડું ભારતીય સંદર્ભો તમને આપવા પડે. આપણે ત્યાં ઘણાના શરીરમાં માતાજી આવે છે, ઘણાના શરીરમાં કોઈ ભગવાન આવે છે. આવી વાત છે, કેટલાક લોકો માને છે, કેટલાક લોકો નથી માનતા. આવું બધું થાય છે ને. અને પછી કેટલાક લોકો, જેને આપણે ભુવા કહીએ છીએ, એ પણ આ પ્રશ્નો પૂછે અને પેલા એના જવાબ આપે. આ બધું છે ને એકદમ તમારે આપણા ફોક ટ્રેડિશનમાં તમે જશો, આપણી મૂળ લોક સંસ્કૃતિમાં તો આ બધું જ છે. તમે માય ડિયર જોયુની વાર્તા ડાર્વિનનો પિતરાય એ વાંચશો તો એમાં તમને આવા રેફરન્સ, આપણી લોક સંસ્કૃતિના રેફરન્સ તમને મળશે.
તો ઈ ગુનગુન ફેસ્ટિવલ આવે છે નાટક જ્યારે આગળ વધે છે, અને આ ડ્રાઈવરોનો ફેસ્ટિવલ ગણવામાં આવે છે. પોતાના ભગવાન માટેનું બધા માસ્ક પહેરીને જાય છે. દરમિયાન પ્રોફેસર તો આ બધાની અંદર પેલું મૃત્યુ પછી શું, મૃત્યુ આ ટ્રાન્ઝેક્શન પીરિયડ શું છે, અધર વર્લ્ડ શું છે, એ વિચારતો એ પોતે ત્યાં ગયો હોય છે. અને આની અંદર એક સે ટોક્યો નામનું એક બાળક છે. મેં તમને લેક્ચરના પ્રારંભમાં કીધું, પેલો અબીકુ ભટકતું બાળક, આ ગેંગસ્ટર છે. એટલે એક રીતે જુઓ તો આ એક ભટકતું બાળક જ છે. અને એની સાથે ઝઘડો થતા એ આ પ્રોફેસરને મારી નાખે છે. જે વ્યક્તિ મૃત્યુ વિશેની શોધ સતત કરી રહ્યો હતો, એ જ વ્યક્તિ પોતે જ્યારે મરે છે ત્યારે અનુભવે છે કે મૃત્યુ શું છે. સોઈંકાનું દર્શન એ છે કે જ્યાં સુધી તમે મૃત્યુ પાસે જતા નથી ત્યાં સુધી તમને મૃત્યુ વિશેનું નોલેજ મળતું નથી. આજે આપણે બધા બેઠા છીએ, આખું વિશ્વ, પણ કોઈને ખબર નથી કે આ મૃત્યુ થાય એટલે શું થાય. એટલે પ્રોફેસરને આ એબ્સર્ડ છે કે જે વ્યક્તિ મૃત્યુની શોધમાં નીકળ્યો હતો, એ અધર વર્લ્ડની શોધમાં નીકળ્યો હતો, નાટકના અંતે એ જ વ્યક્તિનો ભેટો મૃત્યુની સાથે થાય છે. અને એ રીતે આ નાટક એક એબ્સર્ડ નાટકમાં પરિણમે છે. નાટકમાં દરેક દ્રશ્યોમાં આ રોડની સાથે જોડાયેલી ઘટના, એટલે રોડ એટલે જીવન, જીવનમાં બનતી ઘટનાઓ, અને ઘટનાના અંતે દરેક વ્યક્તિએ સામા છેડે જવાનું છે જ્યાં મૃત્યુ છે. હવે વાત એ છે કે આ નાટકમાં જે એમણે શેક્સપિયરની સ્ટાઇલ લીધી, પણ નાટકને ટ્રેજેડીને બનાવી નાખ્યો. કારણ કે મૃત્યુ એ કોઈ ટ્રેજેડી નથી. મૃત્યુ એ જીવનની જીવનને સંપૂર્ણતા આપતી એક સ્થિતિ છે. તમે વિચારો કે આપણે મૃત્યુ ન હોય તો શું થાય? અમુક ઉંમર સુધી તો ગમે છે. ગ્રીક સંસ્કૃતિમાં એક કથા છે જેમાં એક સ્ત્રી છે ભગવાન પાસે માંગે છે કે મારા પતિ મરે જ નહીં, અમર રહે. ભગવાન કે ખરેખર આવું તારે જોઈએ છે? કે હા. હવે ભગવાન તથાસ્તુ કહી દે છે, પણ પેલી ભૂલી જાય છે કે અમર રહેવાની વાત નથી કરવી, પણ યુવાન રહેવાની વાત પણ સાથે સાથે કરવી જોઈએ. ખાલી અમર રહેવાથી મજા નહીં આવે, પણ યુવાન રહેશો તો જ જીવન જીવવું ગમશે, જે શક્ય નથી. સુરેશ જોશીની એક વાર્તા છે થીગડું, જેમાં ચિરાયુનું એક ચરિત્ર છે. એને એક પેલું પહેર્યું, એને એક એવું જબલું આપવામાં આવે છે કે જેમાં જ્યાં સુધી કાણું ન પડે ત્યાં સુધી એ ચીર યૌવન રહેશે. એનું નામ જ ચિરાયું. પણ પછી એક તબક્કો એવો આવે છે કે એમાં કાણું પડે છે ને એ બધા પાસે નીકળી પડે છે કે કોઈ પોતાના જીવનનું એક એવું વર્ષ આપે જેમાં એને કોઈ પાપ કર્મ ન કર્યું હોય તો આને થીગડું લાગી જાય, અને થીગડું લાગતું નથી. એવી એક વાર્તા જો આપણા સંદર્ભોથી આ વાર્તાઓને જોશો, નાટકને જોશો, નાટક જ્યારે તમે વાંચો એના એક સંવાદ પાસે અટકવાનું અને ભારતીય સંદર્ભથી નાટકને જોતા જશો તો નાટક ખુલશે. નાટક ભૌતિક અને ભૌતિકમાંથી સ્પિરિચ્યુઅલ તરફ ગતિ કરે છે, મિથમાંથી મેટામોર્ફોસિસ તરફ જાય છે, પૌરાણિકતામાંથી આધુનિકતા તરફ જાય છે. એટલે નાટક સતત એક સ્થૂળમાંથી સૂક્ષ્મ તરફ ગતિ કરે છે, અને આપણે પણ જીવનમાં દેખાતા દૃશ્યોમાંથી અદૃશ્ય તરફ, મૃત્યુ પછીના એક અદૃશ્ય લોક તરફ ગતિ કરીએ છીએ. તો જે આ જીવનની સ્થિતિ છે, અધર વર્લ્ડ છે, જે વિશે આપણું જ્ઞાન નથી, અને જે જ્ઞાન પ્રોફેસરને પણ છેલ્લે મરે ત્યારે એને મળ્યું કે કેમ એ એબ્સર્ડ છે. જેમ વેઇટિંગ ફોર ગોદોમાં પ્રતીક્ષા ક્યારે પૂરી થતી નથી, એમ પેલા અધર વર્લ્ડ, હા, પણ અહીંયા આ નાટક છે અસ્તિત્વનું નાટક, કે એના વિશેનું નોલેજ આપણને નથી, એ વિશ્વ છે કેવું છે એની ખબર નથી, પણ એ વિશ્વનું અસ્તિત્વનો સ્વીકાર આ નાટકમાં છે. એટલે મેં તમને શરૂઆતમાં ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે, આવું જ્યારે તુલસીદાસજી પેલા હનુમાન ચાલીસામાં લખાયું અર્થ એ છે, શેક્સપિયરના નાટકોમાં પેલા આવતા હોય તો એક અર્થ એવો છે કે એક હજુ એક એવું
વિશ્વ એક્ઝિસ્ટ કરે છે, જેના વિશે આપણને જ્ઞાન નથી, જેને આપણે જોઈ શકતા નથી. તો આ જે અધર વર્લ્ડના અસ્તિત્વમાં વિશ્વાસ કરવો અથવા તો આવું એક વર્લ્ડ છે એવો વિચાર આ નાટકના માધ્યમે મૂકે છે. એટલે નાટકમાં બહુ બધી ઘટનાઓ નથી, પણ નાટકમાં ધ્યાન આપવાનું છે એના સંવાદો વિશે, એ સંવાદો સાથે જોડાયેલા ત્યાંની સંસ્કૃતિના ની ફિલોસોફી સાથે, અને એ ફિલોસોફીમાંથી સર્જકે જે મૃત્યુ અને મૃત્યુ પછીની ઘટમાળ અથવા તો એના એક વિશ્વ વિશે વાત કરી છે, એના ઉપર આપણું ધ્યાન કેન્દ્રિત થવું જોઈએ. તો સીધી રીતે આ નાટક એકદમ પહેલા વાંચને અથવા એક વખત લેક્ચરથી સીધું આપણા સુધી એના બધા જ સંદર્ભો સાથે આવી જશે એવું બનવાનું નથી. પણ જો એના સાંસ્કૃતિક સંદર્ભોને આપણા સાંસ્કૃતિક સંદર્ભો સાથે ને જોડીને તમે સમજવાનો પ્રયાસ કરશો તો સોયિંકાને જે મૂળ દર્શન આપવું છે એ ચોક્કસ આપણે સમજી શકીએ. મેઇન વાત એ પણ એમણે કરી છે મુખ્ય વાત એમણે આખા નાટકની અંદર જે કરી છે એ છે કે એક તરફ બૌદ્ધિક વર્ગ છે અને એક તરફ આ બધી શ્રદ્ધાઓમાં માનતો. તમે જોજો જે બૌદ્ધિક વર્ગ હશે એ આપણી પ્રાચીન કથાનકો શ્રદ્ધા માન્યતામાં જલ્દી જશે. જે આપણા લોક સંસ્કૃતિ સાથે જોડાયેલો, જેને આપણી ભાષામાં અભણ કહીએ છીએ, અભણ એટલે એમને અક્ષર જ્ઞાન નથી, બાકીનું જ્ઞાન તો એમને છે, પણ એ આ બધી પ્રકૃતિની સાથે જોડાયેલા છે. દાખલા તરીકે કેટલીક પૂજા અર્ચના પાઠ મંત્ર જાપ એવું ભૌતિકો એકદમ ઝડપથી નથી માનતા, પણ પહેલા લોકો માટે એ પૂજા એ અર્ચના એ જાપ એ ઈશ્વર એની સ્તુતિ એની આરાધના એની હયાતી આ બધા એનો સ્વીકાર છે. એટલે એક તરફ પ્રોફેસર છે એ સિમ્બોલ છે બૌદ્ધિક વર્ગનો, એક તરફ પેલા ડ્રાઈવરો છે એ સિમ્બોલ છે જે આપણી લોક સંસ્કૃતિ. બીજી તરફ જો વેસ્ટર્નાઇઝેશન થયું, પાશ્ચાત્ય સંસ્કૃતિની અસર થાય, પણ એની સામે આપણી સંસ્કૃતિ આપણી લોક સંસ્કૃતિનો જે બાહુલ્ય છે એની રીત રિવાજ એની પરંપરાઓ છે એ છે. એટલે દરેક વખતે તમે બે તબક્કામાં આ નાટકને જોઈ શકો. ભૌતિકો અભણ શહેરીકરણ, પેલું ગ્રામ્ય જીવન, પ્રાચીન સંસ્કૃતિ આધુનિક સંસ્કૃતિ, શિષ્ટ ભાષા દેશ્ય ભાષા, દેખીતું જીવન, અલૌકિક એટલે જેના માટે શબ્દ વાપરીએ અલૌકિક જીવન, અને પારલૌકિક જે નથી દેખાતું એવું એક જીવન. તો બંને વિરોધાભાસો નાટકના પ્રારંભથી નાટકના. હા, મુખવટાની વાત હું એકવાર ફરી, મને ખ્યાલ છે સમય પૂરો થવા આવે છે, પણ પેલા ઈ ગુનગુન માસ્કની વાત હું એકવાર થોડી એ કરવા માંગીશ કે ઈ ગુનગુન માસ્ક છે એ એક ટ્રાન્સમાં જતું માસ્ક છે. એટલે તમે મનુષ્યમાંથી જાણે કે અધર સંસ્કૃતિ પેલી અધર વર્લ્ડમાં જઈ રહ્યા હોય, એક ટ્રાન્ઝેક્શનનો સમય હોય એવો એક એ માસ્ક એનું એક સિમ્બોલ છે. અને આની અંદર કેટલાક ચરિત્રો એવા છે જે એ ભાષાને મુખવટાની ભાષાને સમજી શકે છે, એને પોતાના શબ્દોમાં એક્સપ્લેન કરી શકે છે. કેટલાક લોકો હોય છે, જો આપણે ત્યાં ટ્રાન્સ શબ્દ છે, સમાધિમાંથી ટ્રાન્સમાં જવાય અને એક વિશ્વને જોઈ શકાય. તમને એવું લાગે કે તમે વિશ્વમાં છો અને વિશ્વ તમારામાં છે. કૃષ્ણ છે મોઢું ખોલે, જશોદા માટી ખાધી છે, કૃષ્ણ કે મોઢું ખોલ, ત્યારે મોઢું ખોલે કૃષ્ણ અને એની અંદર બ્રહ્માંડનું દર્શન થાય. તો કૃષ્ણ બ્રહ્માંડમય છે અને એના મુખમાં પણ બ્રહ્માંડ છે. આ રીતની એક ટ્રાન્સની સ્થિતિને પણ આ મુખવટા દ્વારા મૂકવામાં આવી છે. તો થોડોક અભ્યાસ તમે યોરુબા કલ્ચર, યાની માઇથોલોજી, કોસ્મોલોજી, તેના સિમ્બલ, રિચ્યુઅલ્સ એના વિશે અભ્યાસ કર્યા પછી જો ધ રોડ નાટક તરફ તમે જશો અને ખાસ કરીને પ્રોફેસરના એક સંવાદો ઉપર અટકશો તો એકદમ સરળતાથી આ મૃત્યુ અધર વર્લ્ડ અસ્તિત્વ એના વિશે આપેલું આ આખું દર્શન આપણા સુધી આવી શકશે. હું આનો જેવો આર્ટિકલ તૈયાર કરી તમને એક કોપી ચોક્કસ મોકલીશ. એમાં જે સીન એના એક ચરિત્રો વિશે વિસ્તારથી વાત હશે,
થોડી યોરુબા સંસ્કૃતિની પણ થોડી વિસ્તારથી વાત હશે, જેનાથી તમે થોડીક માહિતી સુધી પહોંચી શકશો. સંપૂર્ણ નાટક સમજવા માટે ઘણા બધા સંદર્ભોની જરૂર હોય છે. હું માનું છું કે મેં થોડીક વાત તમારા સુધી આ રીતે પહોંચાડી હશે. એમાં મેટામોર્ફોસિસ આખા મીથના કાયાપલટની વાત પણ છે, એમાં એબ્સર્ડ પણ છે, એમાં સેટાયર, એમાં વ્યંગ અને કટાક્ષ, ભાષાના લેયર, ચરિત્રોની ભિન્નતા અને રોડ છે એ આપણા જીવન બે અંતિમો વચ્ચેના આપણા દેખીતા જીવનનું એક પ્રતીક છે. અને આમાં થતા એક્સિડન્ટ, મૃત્યુ, એ એક્સિડન્ટ એટલા માટે લેવામાં આવ્યા છે કે તમારું આગલી કોઈ પણ ક્ષણે આ જે દ્રશ્યમાન જીવનનું અસ્તિત્વ પૂર્ણ થાય છે. એ સત્ય છે, કારણ કે આપણે આગલી ક્ષણ કઈ છે એ આપણને ખબર નથી. આગલી ક્ષણ મૃત્યુની ક્ષણ પણ હોઈ શકે. તો આ મૃત્યુ અને એની આસપાસ આખું જોડાયેલું દર્શન એ સંસ્કૃતિના માધ્યમે એના મિથના ઉપયોગ કરીને આ નાટક રચવામાં આવ્યું છે. ભજવાય ત્યારે પણ નાટકના ચરિત્રો શું કરે છે એના કરતા પણ એના એક એક સંવાદો ઉપર ધ્યાન આપો તો જ આખા નાટક સુધી પહોંચી શકાય. તમે એકવાર વાંચજો, ફરીથી જરૂર પડે તો તમે એકવાર વાંચી લેશો, પછી આ વાત હું કરીશ તો તમને વધારે સારી રીતે એ વાતમાં એના વિશે આપણે ચર્ચા ચોક્કસ કરી શકીશું. તો અહીંયા હું આ વાતને પૂરી કરું. આપણે વિદ્યાર્થીઓને કોઈ પ્રશ્ન હોય તો વિદ્યાર્થીઓને સમય આપશું. પ્રશ્ન છે કોઈને? બોલો. ધારિણીબેન બોલો તમે, પછી હું પૂછી લઉં. ધારિણીબેન બોલી લો તમે, પછી હું કહું. ઓકે મિસ, તમે જે પણ સમજાવ્યું એ બહુ સારું અમને લોકોને ઘણું બધું નવું જાણવા મળ્યું. એના માટે આભાર તમારો. મેં એવું સાંભળ્યું છે કે જે લેખક છે કઈ 22 મહિના સુધી જેલમાં રહ્યા હતા, અને હા, તો એની આ અસર કાંઈ થોડી ઘણી અસર આપણને એમની કૃતિમાં જોવા મળી કે જોવા મળે છે એ પૂછવું. જો આની અંદર મેં વચ્ચે વાત કરી કે એક્સિડન્ટ, પોલીસ, જેલ, કાયદો, રાજકીય સ્થિતિ, એ બધી ચર્ચા આ નાટકમાં આવે છે. પણ નાટકમાં હા, એમણે એક એમના ઇન્ટરવ્યુમાં કીધેલી વાત છે, એમના નોબેલ પ્રાઇઝ મળ્યા પછીના, મારી પાસે એના રેફરન્સ છે. એમણે એવું કીધું છે કે હું જ્યારે અભ્યાસ કરતો, હું તમને આ વાત વધારે વિસ્તારથી કહી શકે, પણ આપણી પાસે પેલું જે સમયની મર્યાદા છે, એમણે ઘણી બધી યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે કામ કર્યું છે, એમણે સંશોધન પણ ઘણું કર્યું છે. એમણે પેલા પોતાની પબ્લિક માટે, પીપલ્સ સોસાયટી માટે પણ ઘણું કામ કર્યું છે. એના કારણે એમને ટ્રાવેલિંગ બહુ કરવાનું થયું છે. ખાસ કરીને એ જ્યારે ભણતા ને ત્યારથી જ એમનું ટ્રાવેલિંગ શરૂ થઈ ગયા. એટલે એમણે એવું કીધેલું કે અને એમણે એવું કીધું કે મેં કેટલાક એવા સ્થળોએ પણ ટ્રાવેલિંગ કર્યું છે જ્યાં એક્સિડન્ટ થવાની શક્યતાઓ વધારે પણ હોય છે. અને મેં મારી લાઈફમાં જે કાંઈ આ બધું રોડ ઉપર જોયું છે એ ક્યાંય ને ક્યાંય રોડ નાટકમાં આવ્યું છે. એટલે જેલવાસ કરતા પણ એમના નાટકમાં એમણે કરેલા જે યાત્રા, પ્રવાસ મીન્સ કે કોઈ એક જગ્યાએ ફરવા જવું એમ પ્રવાસ નહીં, પણ જુદી જુદી યુનિવર્સિટીઓમાં હોવાથી, અલગ જગ્યાએ અભ્યાસ કરતા હોવાથી એમના નાટકો પણ ખૂબ ભજવાયા છે. તો એ નાટક કંપનીઓ અને થિયેટર સુધી જવામાં, રાજકીય રીતે પણ એ બહુ સારા ઇન્વોલ્વ રહેલા. એટલે ત્યાં પણ, એટલે ટૂંકમાં એમનું જીવન સાથે ટ્રાવેલિંગ બહુ જોડાયેલું છે. અને એ જે ટ્રાવેલિંગ એક્સપિરિયન્સ છે એ આ નાટકમાં આવે છે. આ તમે ભારતીય સંદર્ભ સાથે જોડીને આ નાટકને સમજાવ્યું એ ખૂબ જ અદ્ભુત છે. એટલે આપણે સમજી શકીએ છીએ કે સંસ્કૃતિ ભલે પાશ્ચાત્ય હોય કે ભારતીય હોય, પણ બધી જગ્યાએ એ સરળ સમાન જ હોય છે. અને મારે તમને એ જ કહેવું છે કે આ લોકડાઉનના સમયમાં અત્યારના પુસ્તક અવેલેબલ નથી બધાને મળવું, તો જો આપ આર્ટિકલ તૈયાર કરી રહ્યા છો તો પ્લીઝ આપ અમારી સાથે આ શેર કર્યો.
અને એના Sure. રિલેટેડ બીજી બી કઈ માહિતી હોય તો એ બી અમને શેર કરો તો અમારા માટે ખૂબ ઉપયોગી થશે. આપે સમજાવ્યું છે એટલે એ વાંચીને અમને બહુ સરળતા પડશે. તો મારી એક વિનંતી છે કે પ્લીઝ તમે શેર કરજો. શ્યોર શ્યોર. મારી પાસે આના વિશે ઇંગ્લિશમાં ઘણા બધા આર્ટિકલ છે, પણ મને ક્યાંય હિન્દીમાં અને સીધું ગુજરાતીમાં તો કોઈ મને મળ્યું નથી. હોય પણ શકે, હશે પણ ખરું, પણ મને નથી મળ્યું. પણ મેં જેટલો મને બહુ રસ એ પડ્યો, એમણે જે પેલું સ્પિરિચ્યુઅલ વર્લ્ડ ને લીધું જોડ્યું. અને મેં તમને યક્ષ પ્રશ્નની વાત કરી, ખાસ કરીને તમે ગિરીશ કાર્નાડનું અગ્નિ અને વરસાદ નાટક વાંચજો, મેકબેથ નાટક વાંચજો શેક્સપિયરનું. મેં તમને જે કેટલાક સંદર્ભો વચ્ચે વચ્ચે આપ્યા ને અલગ અલગ નાટકોના અથવા કૃતિઓના, માય ડિયર જયુની વાર્તાની વાત પણ કરી, ચિરાયની. જો આ બધા રેફરન્સ માઇન્ડમાં પડ્યા હશે ને તો આ નાટકના રેફરન્સ ઉકેલવામાં તમને હેલ્પ કરશે. બરાબર કારણ માસ્ક છે ને આપણે ગુજરાતી સંસ્કૃતિમાં નથી, પણ તમે જોજો દક્ષિણ ભારતમાં તમે જાઓ તો નૃત્ય નાટક સાથે માસ્ક જોડાયેલા છે, એનું એક આખું કલ્ચર છે. હવે આમાં એક શબ્દ આવે તો એ શબ્દની પાછળ પણ ઘણું બધા રેફરન્સ જોડાયેલા છે. એટલે આ નાટક માટે તમારે ખાસ 1 મહિનાનો સમય તમે જો કાઢો એના રેફરન્સ ઉકેલવામાં, અને એની પાછળ જે પેલી કૃતિઓ વાંચન જો પડ્યું હોય તો ઇઝીલી નાટક બહુ જ સુંદર છે. અને એ જે મિનિંગ આપે છે અસ્તિત્વનો, એ પણ એટલું જ સુંદર છે. પણ એના સંદર્ભો ન ઉકલે તો નાટક ખુલશે નહીં. એટલે એના સંદર્ભો ઉકેલવા બહુ જરૂરી છે. મારી પાસે જે કાંઈ છે હું ચોક્કસ જેનો ગુજરાતી આર્ટિકલ થાય ને એ હું પ્રમાણમાં લાંબો કરીશ. એટલા માટે વિચાર્યું કે મારા વિદ્યાર્થીઓ પણ અહીંયા છે. જેમ મેં મેકબેથનું કામ કર્યું તો એમાં જે આર્ટિકલ કર્યો એવો કર્યો કે મેકબેથ ને તમારે ખોલવું હોય નાટકને તો તમે આર્ટિકલ વાંચ્યા પછી એ તરફ જાઓ તો તમને થોડું ઈઝી થઈ જાય નાટક સમજવું. એમ આ આર્ટિકલ પણ હું કરીશ અને ચોક્કસ તમને મોકલીશ. એ પછી પણ તમારા મનમાં કોઈ વાતચીત કરવાની હોય તો મારો નંબર તમારી પાસે છે. એની ટાઈમ આપણે બધા સાથે છીએ. તમે આટલું કહી દીધું એ બહુ મોટી વાત છે. થેન્ક યુ તેજલબેન. તેજલબેન ઓડિયો મ્યુટ છે. હેલો.